હેલો નમસ્કાર ખેડૂત મિત્રો, જીસુખ જાદુ 102 ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો. અત્યારે વારી રહ્યા છીએ અમે અમારા કપાસમાં પાણી મિત્રો. જો આપ જોઈ રહ્યા છો અમારા કપાસમાં અત્યારે પાછળ પાણી ચાલુ છે. કપા લાઠી નાખેલો છે એટલે આપણે હરિયા કરીને ઉભા હરિયામાં પાણી આવે છે. જો મિત્રો, જો આપણે ખાતર પણ નાખી દીધું છે. છોડવે ખાતર નાખીને પાણી પાઈ દઈએ માથે એટલે કોળવા મળે. હમણાંથી અમારે વરસાદ મિત્રો આવ્યો જ નથી અહીંયા. લગભગ 20 દિવસ જેવું થવા આવી ગયું છે. મોટો વરસાદ નથી જોઈ એટલે અમારે કપાસને અત્યારે પાણી ચાલુ મેકી દીધું છે. પેલા સિંગ પાઈ મિત્રો, સિંગ પીજી છે ને હવે અત્યારે કપાસમાં પાણી ચાલુ કરી દીધું છે. મિત્રો આપ જોઈ રહ્યા છો. જો કેમ પણ મિત્રો ઉભા હરિયામાં હેલો આવે ને એક ધરકો એમાં કાંઈ ઘટે નહીં મિત્રો. પાળા તો આપણે એવા સડાવેલા છે બે બાજુ હરખા એક હરિયા કરીને મિત્રો. ખેડૂત મિત્રો અત્યારે આપણે પાણી ચાલુ છે. ઉભા હરિયામાં આવે કે નહીં જોવો મિત્રો. બે વેળમાં ખાતર નાખી દીધેલ છે. જોવો મિત્રો બે બાજુ ખાતર નાખી દીધું એટલે એક દાવડો મેકીને એક દાવડો પાવાનો ચાલુ છે. અત્યારે એક દાવડો આપણે પાઈ દઈએ આખો એટલે બે વેળ પી જાય કે નહીં. પછી આવડો દાવડો છે કે નહીં બાજુનો એ મેકી દેવાનો. પછી આ હરિયામાં પાણી ચાલુ કરીશું તો આપણે એમાં પણ ખાતર નાખી દીધેલ છે બે વેળમાં. જોવો મિત્રો ડોડા બોડાને બધાને ખાતર નાખી દીધું એટલે પાણી પાઈ દઈએ ખાતર નાખીને એટલે કોળવા મળે મિત્રો કપા. ને વરસાદને અમારે હમણાં લગભગ 20 થી 15 દિવસ જેવું થઈ ગયું છે. મોટો વરસાદ નથી હવે ધીમે ધીમે એમને સાટા આવ્યા કરતા એમાં કપાસને કાંઈ થાય નહીં મિત્રો એટલા પાણી. એટલે આપણે પેલા સિંગ પાઈ દીધી, બધી ફુવારા મૂકીને સિંગ પીજી છે ને હવે આપણે પાણી ચાલુ છે અત્યારે કપાસમાં. જુઓ મિત્રો કપાસ એમ છે કાંઈ ઘટે નહીં કપાસમાં. ખાતર આપણે નાખેલું છે ઓરિયા મિત્રો. જો ઓરિયા ખાતર છે મોટા દાણા વાળો. બધો કપાસ છે મિત્રો આપણે એટલો. જો મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ આવડા હેઠે અને પાણી અત્યારે ચાલુ એમનું આવે છે મિત્રો આપણા દાવડામાં. અડધે પૂગેલું છે મિત્રો અત્યારે કપાસના દાવડામાં. તો આપણે અહીં હેઠે આવીને બેસી ગયા છીએ લીમડાના છાંયે મિત્રો. જો મિત્રો અહીંયા થોડો ખાડો છે કે નહીં એમાં પાણી ભરાય છે એટલે સૈયા બહુ થાય છે એમાં. હજી આમાં હાથ આંડી ઈચ્છા લાઈટ હોય. જો મિત્રો તો એ કેવડા થઈ ગયા પાછા. આ આપણે પેલું હરિયું પાયું કે નહીં એમાં પાણી વધીને મિત્રો અહીંયા બહાર નીકળી ગયું. ખાડામાં ઉદાહરણ હોય કે મિત્રો છેલ્લે આવે અહીંયા ભરાઈ ગયેલું છે. જો પેલું હરિયું આપણે પાઈ દીધેલું છે ઊભું. જો હેડાનું દાવડું છે એ આપણે પીજ્યું છે ને અત્યારે આવડો એક મેકીને ઓલામાં આવે છે સીધા હરિયામાં. જો આ હરિયો આપણે કમ્પ્લીટ પીજ્યું ખાતર નાખીને આખું ટેટું દી. અત્યારે આવડો આ હરિયો મેકી દીધું છે આપણે. આ વળ પછી એક પાઈ દીધી કેમ કે આમાં માંડવીની વર્ષ મિત્રો કરેલી વસાણ એટલે એ એક વળ ડાયરેક્ટ પાઈ દીધેલ છે આપણે. હવે અહીંથી પછી આ હરિયામાં આવે. મારા ડોડા પણ સમરા કાઢી જશે. જો હમણાં વરસાદની તાણ પડે કે નહીં, મોટો વરસાદ થતો જ નથી એટલે નકર તો અત્યારે ડોડા આવી જાય. પણ આ તાણે પીવે છે એટલે મિત્રો હવે આપણે પાણી ચાલુ કરી દીધું ને હવે નહીં વાર લાગે અને કઈ ડોડા થવામાં. ખાતર પણ આવી ગયેલું છે પાછું. આપણે દેશી આવી છે, દેશી ડોડા, અમેરિકન મકાઈ નથી.
આપણે અહીંથી પાણી ચાલુ છે તો આ કોહરી વેટે પૂગી જશે હવે આપણે વાળી લેવાનું છે અમારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરવાનું શેર કરવાનું સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો અને આવા નવા અમારા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો જય માતાજી જય રામાપીર બાપા